2024ના બોર્ડના પેપરમાં તમે જો તો 46, 47 ને 48 એ 3 દાખલા સંભાવનાના પૂછાય છે. તો મારું એવું માનવું છે કે સંભાવનાનો એક દાખલો પૂછાયો છે કોઈપણ વર્ષમાં ઓગસ્ટ માસના 5 મંગળવાર હોવાની સંભાવના. તો એમાં જે આખું ગ્રુપ છે એ ગ્રુપને આપણે લોકો દાખલાને સમજીએ ને એને એક જ રીતે કરીએ કે જેથી કરીને બધા દાખલા આપણે ઇઝીલી સમજી શકીએ. તો જો અહીંયા શું કીધું છે, લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો. તો પહેલાં તમારે આ સમજૂતીને સમજવું બહુ ખૂબ જરૂરી છે. તો મારું એવું માનવું છે કે જો તમને દિવસ પૂછાય ને દિવસ તો તમારે 52 ગુણ્યા 7 કરવાના ને 364. એ 364માંથી આમાં કેવું છે, જે કુલ દિવસ હોય ને તે 7 જ આવે. એ કઈ હિસાબે 7 આવે તે તમે આગળ જુઓ. લીપ વર્ષ હોય તો 366 વર્ષ, લીપ વર્ષ ન હોય તો 365. એટલે જે પણ કોઈ રકમ આવે, જો લીપ વર્ષ હોય તો 366માંથી 364 બાદ કરે એટલે 2 દિવસ બચશે. નીચે તો 7 જ એટલે 2/7. લીપ વર્ષ ન હોય તો 365માંથી 364 બાદ કરી નાખવાના એટલે 1 દિવસ બચે એટલે 1/7. હવે વર્ષની જગ્યાએ મહિના આપે તો શું લેવાનું, 7 ગુણ્યા 4 ને 28, 7 ચોક 28 થાય. હવે મહિનો જોવાનો, જો ફેબ્રુઆરીમાં લીપ વર્ષ હોય તો 29 દિવસ આવે તો 29 માઇનસ 28 એટલે 1 દિવસ બચે. નીચે તો 7 જ આવે એટલે 1/7. ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષ ન હોય તો 28 એટલે 0/7. પછી કોઈ એક્સ્ટ્રા કોઈ બીજો મહિનો આપેલો, જેમ કે ઓગસ્ટ હોય તો ઓગસ્ટની અંદર 31 દિવસ આપેલા તો 31માંથી 28 બાદ કરી દેવાના એટલે 3 બચે એટલે 3/7. જાન્યુઆરી હોય તો કેટલા, 31માંથી 28 બાદ કરી દેવાના તો કેટલા દિવસ બચે, 3/7. કોઈ 30 મહિનો એટલે કે એપ્રિલ હોય તો 30 દિવસ છે તો 30 હોય તો 30માંથી 28 માઇનસ કરવાના કેટલા બચે, 2 તો 2/7. આવી રીતના મહિનો આપેલો તો આ રીતે ને વર્ષ આપેલો હોય તો આ રીતે દાખલો ગણવાનો હોય. જો અહીં લીપ વર્ષનો 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો એવો દાખલો કીધેલો છે. તેમાં લીપ વર્ષ એટલે કેટલા, 366 દિવસ. હવે વર્ષ કીધેલું છે એટલે દિવસ આવે એટલે 52 ગુણ્યા 7 કરે 364 આવે. 366માંથી 364 એટલે કેટલા બચે, 2. મેં તમને પહેલાં કીધું નીચે તો બધા દાખલાના લીપ વર્ષની અંદર 7 જ આવે. જેમ કે જો સોમ મંગળ એ 2 દિવસ કયા હોઈ શકે, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ ને રવિ સોમ. ટોટલ 7 થયા એટલે n બાબા કેટલા આવી ગયા, 7. એટલે m/છેદમાં કેટલા થઈ ગયા, n એટલે 2/7. હવે તમે લોકો જોશો તો જો લીપ વર્ષ ન હોય ને સંભાવના, લીપ વર્ષ હોય ત્યારે કેટલા હોતા, 366 દિવસ. મેં અહીંયા તમને સમજાવ્યું તો કે લીપ વર્ષ ન હોય તો કેટલા આવે, 365. 365માંથી કેટલા બાદ કરી દેવાના, 364 એટલે કેટલા બચશે, 1. એટલે એકને નીચે એક દિવસ કોઈ પણ હોઈ શકે. કયો હોઈ શકે, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. એટલે n બરાબર 7 એટલે એ 1/7 આવે. હવે અહીંયા વાત કરી ફેબ્રુઆરી વર્ષ, ફેબ્રુઆરી માસમાં સોમ લીપ વર્ષ હોય તો, ફેબ્રુઆરીમાં લીપ વર્ષ હોય તો મેં અહીંયા તમને બતાવ્યું હતું કેટલા દિવસ આવે, 29. ને જ્યારે મહિનો હોય તો કેટલા લેવાના, 7 ગુણ્યા 4 એટલે 28. એટલે 29માંથી 1 જાય એટલે કેટલા દિવસ બચશે, 1 દિવસ બચશે એટલે 1/7. કોઈ પણ ઓગસ્ટ માસનું પણ મેં તમને અહીંયા પહેલાંથી કીધું જ હતું કે ઓગસ્ટ માસ એટલે 31 દિવસ, 31માંથી 28 જાય એટલે કેટલા રહે, 3. નીચે તો 3 દિવસ તમે કરશો, સોમ મંગળ બુધ એવી રીતના કરીને કરશો તો 3/7 આવે. જાન્યુઆરી પર મેં તમને આગળ સમજાવ્યું છે, એપ્રિલ મહિનાનું પણ મેં તમને આગળ સમજાવ્યું છે. તો આ રીતના દાખલા બધા તમે ઇઝીલી કરી શકો છો. ખાલી આટલી સમજૂતી કરી લો કે વર્ષ હોય ત્યારે અને મહિનો હોય ત્યારે શું કરવાનું, બસ.